નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 31% વધારે વરસાદ વરસ્યો છે। તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 31.93% એટલે કે 32%ની આસપાસ વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74%, પછી કચ્છમાં 39.10%, દક્ષિણ ગુજરાતમાં 39.65% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 22.26% અને ઉત્તર ગુજરાતમાં 21.52% વરસાદ નોંધાયો છે। તો આજથી 22 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ આવી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ વિસ્તારોમાં રહેતા ગુજરાતીઓ સાવધાન રહે તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે આજે પણ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, તો બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો સિયરા ઝોન, ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આમ એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે, તેથી ભારે વરસાદ પડી શકે છે। ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેરળમાં રેડ એલર્ટ બાદ શાળા કોલેજો બંધ। તો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD વિભાગે ભારે વરસાદના કારણે કેરળના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યું છે। તો અધિકારીઓએ ગઈકાલે એટલે કે 17 જુલાઈથી જ આ સમગ્ર રાજ્યમાં શાળા અને કોલેજો બંધ રાખવાના નિર્દેશો આપ્યા છે। તો કેરળમાં રેડ એલર્ટ વચ્ચે 8 જિલ્લાના જિલ્લા પ્રશાસને પોતપોતાના વિસ્તારમાં શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશો આપ્યા છે, જેમાં અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મોટા સમાચાર। તો રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। તો CM ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા માટે મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે। તો વર્ગ 3 અને 4 સહિતના કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યા કાયમી ભરતી કરવાના આદેશો આપ્યા છે। તો કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીઓ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસ નહીં, પણ જેમનો સાથ તેમનો જ વિકાસ। જ્યાં દોસ્તો પશ્ચિમ બંગાળમાં ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક દરમિયાન ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તો આ સાથે તેમણે કહ્યું કે અમે સૌનો સાથ સૌનો વિકાસ નહીં કહીએ, પરંતુ હવે અમે જેમનો સાથ તેમનો વિકાસ એવું કહીશું। તો તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રવાદી મુસ્લિમ જેવી કોઈ વસ્તુ નથી, તો અમે તેમની જે સાથે છીએ, જે અમારી સાથે છે, તો દેશમાં લઘુમતી મોરચાની પણ કોઈ જરૂર નથી। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અગ્નિવીરો માટે હરિયાણા સરકારની મોટી જાહેરાત। તો હરિયાણા સરકારે અગ્નિવીરને લઈને મોટી જાહેરાત કરી છે। તો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે પોલીસ ભરતી અને માઇનિંગ ગાર્ડની ભરતીમાં અગ્નિવીરોને 10% અનામત અપાશે। તો ગ્રુપ C અને D ની ભરતી માટે ઉંમરના 3 વર્ષની છૂટ અને ગ્રુપ C ની ભરતીમાં અગ્નિવીર માટે 5% અનામત રાખવાની જાહેરાત કરી છે। તો ઉપરાંત પોતાનો ધંધો કરવા માટે સરકારે અગ્નિવીરોને 5 લાખ રૂપિયા સુધીની લોન, વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવશે। ત્યારબાદના દોસ્તો આગળ બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શાકભાજીના ભાવમાં ભડકો। તો આદુ ટમેટા પણ રડાવશે। જ્યાં દોસ્તો લીલા શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે, જેમાં ટામેટા 100 રૂપિયા કિલો થયા છે, તો આદુનો ભાવ પણ 250 રૂપિયા કિલોએ થયું છે। તો એક સમયે 20 રૂપિયામાં મળતા ડુંગળી અને બટાકા અત્યારે 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો કોથમરીનો ભાવ પણ 160 રૂપિયા અને સરગવાનો ભાવ 250 રૂપિયા થયો છે। તો લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ વધ્યા છે, તો હજુ પણ વધે તો નવાય નહીં। તો આ તરફ ટામેટાની આવક પણ માર્કેટમાં ઘટી રહી છે, તેથી આવનારા દિવસોમાં ટામેટાના ભાવ પણ આસમાને પહોંચી શકે છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। યુવાનોને દર મહિને મળશે 6 થી 10 હજાર રૂપિયા। તો મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને રૂપિયા 6 થી લઈને 10 હજાર મળશે। તો લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે। તો આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને રૂપિયા 6 હજાર અપાશે। તો મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને 8 હજાર રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને રૂપિયા 10 હજાર આપવાની જાહેરાત કરી છે। તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજનાઓ હોવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આજે મોદી કેબિનેટની બેઠક યોજાશે, જ્યાં દોસ્તો પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે। તો આ બેઠક સવારે 10:30 કલાકે પીએમ આવાસ ઉપર શરૂ થશે। તો આ બેઠકમાં બજેટ સત્રને લઈને ચર્ચાઓ પણ થઈ શકે છે। તો આ ઉપરાંત ઘણા બધા અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત થવાની શક્યતાઓ છે। ત્યાર પછીના આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 3.38 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન, જ્યાં દોસ્તો 29 જૂનથી અમરનાથની યાત્રા ચાલી રહી છે, જેને શરૂ થઈને 18 દિવસ થઈ ગયા છે। તો આ 18 દિવસોમાં 3.38 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે। તો આ વાર્ષિક યાત્રાનું સંચાલન કરતા શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ એટલે કે SASBના અધિકારીઓને આ માહિતી જણાવી છે। તો યાત્રા કરનારાઓ તેમજ અન્ય ઘણા બધા લોકોનું કહેવું છે કે આ યાત્રા કરવી સરળ હોતી નથી, છતાં પણ દર વર્ષે લાખો લોકો બાબાના દર્શન કરવા પહોંચે છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરનું ડેલિગેશન ગુજરાતની મુલાકાતે, જ્યાં દોસ્તો જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરનું ડેલિગેશન CM ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું। તો જાપાન અને ભારત વચ્ચે પીપલ ટુ પીપલ કનેક્શન, શિક્ષણ, સંશોધન, પ્રવાસન, સાંસ્કૃતિક સંબંધો વધારવા અને વેપાર તેમજ ઉદ્યોગ ક્ષેત્રે MOU કરવાની તત્પરતા જાપાનના ડેલિગેશને દર્શાવી છે। ત્યારે આ સૌજન્ય મુલાકાતમાં CMએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જાપાનમાં મળી રહેલા સહયોગ અને પાર્ટનર કન્ટ્રી તરીકેના યોગદાનની સરાહના પણ કરી હતી। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઇઝરાયલનો વધુ એક હુમલો, 57 લોકોના મોત થયા, જ્યાં દોસ્તો ઇઝરાયલી સેનાએ ગાઝામાં 15 દિવસમાં ત્રીજો સૌથી મોટો હુમલો કર્યો છે। તો આ હુમલામાં 57થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે 73થી વધારે લોકો ઘાયલ પણ થયા છે। તો સમાચાર એજન્સી એપને જણાવ્યા અનુસાર હવાઈ હુમલો એક શાળા ઉપર કરવામાં આવ્યો હતો, જે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UNની હતી। તેમાં શરણાર્થીઓને રાખવામાં પણ આવ્યા હતા। તો ગયા અઠવાડિયે જ ઇઝરાયેલી સેનાએ પેલેસ્ટાઇની લોકોને ખાની યુનિટ્સને ખાલી કરવાના પણ આદેશો આપ્યા હતા। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। વરિષ્ઠ નાગરિકોને બજેટમાં સસ્તી રેલ મુસાફરીની ભેટની આશા। તો વરિષ્ઠ નાગરિકોને બજેટમાં સસ્તી રેલ મુસાફરીની ભેટ મળી શકે છે। તો એવી અપેક્ષા રાખવામાં આવી છે કે વરિષ્ઠ મુસાફરો માટે ભાડામાં રાહત આ વર્ષના બજેટમાં પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે। માર્ચ 2020થી આ ડિસ્કાઉન્ટ બંધ થઈ ગયું છે। તો પહેલા મહિલા વરિષ્ઠ નાગરિકોને ભાડામાં 50% ડિસ્કાઉન્ટ મળતું હતું, જ્યારે પુરુષ અને ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોને 40% ડિસ્કાઉન્ટ મળતું હતું। ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રતન ટાટાના આ પ્રોજેક્ટથી 30,000 લોકોને અપાશે નોકરી, જ્યાં દોસ્તો સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ટાટા ગ્રુપ અને આસામ સરકાર વચ્ચે કરારો થયા છે। તો કંપનીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે આસામ સરકાર સાથે 60 વર્ષના લીઝ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો ટાટા ગ્રુપ લગભગ 27,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે। તો સામે આવેલી માહિતી અનુસાર આનાથી આસામમાં લગભગ 30,000 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષાઓ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં 65 જેટલા માર્ગોનું અપગ્રેડેશન અને મજબૂતીકરણ થશે, જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 65 જેટલા માર્ગોનું અપગ્રેડેશન અને મજબૂતીકરણ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। તો આ કામ માટે CM દ્વારા 1470 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે। તો આ 688 કિલોમીટરના 65 જેટલા રસ્તાઓનું અપગ્રેડેશન તથા આ રસ્તાને જોડતા ગામો, શહેરો તથા નગરોના ટ્રાફિકમાં પણ સરળતા રહેશે। તો સાથે જ રસ્તાઓમાં 83 કિલોમીટર રસ્તાઓના 4 લેન સુધી પણ પહોળા કરવામાં આવશે।
ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચારની આગળ વાત કરવામાં આવે તો અહીં પેટ્રોલનો ભાવ ₹300 પહોંચ્યો. તો પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ બળકે બળ્યો છે. પેટ્રોલના ભાવમાં પાકિસ્તાન સરકારે વધારો કરતા પેટ્રોલનો નવો ભાવ ₹300ની નજીક પહોંચ્યો છે. ત્યારે હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં ₹9.99નો વધારો કરતા પેટ્રોલ ₹275.6 પ્રતિ લીટરે મળી રહ્યું છે. જ્યારે ડીઝલના ભાવમાં ₹6.18નો વધારો કર્યો છે. ત્યારે પાકિસ્તાનમાં HSDનો ભાવ પણ હાલમાં ₹283.63 પ્રતિ લીટરે પહોંચ્યો છે. ત્યારે કંગાળ પાકિસ્તાનમાં લોકો ઉપર પેટ્રોલ બોમ્બ પડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે.